સ્વામિનારાયણ. વહાલા મુક્તો, ગઢપુર ધામ માટેની આ પંક્તિ બહુ જ પ્રસિદ્ધ છે. કૈલાસમ તીર્થ નહીં ને ગઢપુર સમ નહીં ધામ, ગોપીનાથ સમ દેવ નહીં ને શ્રીહરિ સમ નહીં નામ. કૈલાસ જેવું આ બ્રહ્માંડમાં કોઈ પવિત્ર તીર્થ નથી. જેમ નદીઓમાં ગંગા પવિત્ર છે, પર્વતોમાં હિમાલય મહાન છે, એમ તમામ ધામોમાં ગઢપુર ધામ મહાન છે. અને ગઢપુરપતિ ગોપીનાથ એટલે ગોપીનાથજી મહારાજ. આ અવનીમાં પુરુષોત્તમ નારાયણ કેવા હતા, કેવી એના નયન હતા, કેવી એની આંગળીઓ હતી, કેવી એની કટિભાગ હતો, કેવું એનું મુખારવિંદ હતું, એની મૂર્તિમંત પ્રતિકૃતિ જોઈ હોય તો એ છે ગઢપુરપતિ ગોપીનાથ. ગોપીનાથજી મહારાજ એટલે જે કોઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એના હૃદયમાં જેટલું વડતાલવાસી હરિકૃષ્ણજી મહારાજનું સ્થાન, એટલું જ સૌના હૃદયમાં ગોપીનાથજી મહારાજનું સ્થાન રહ્યું છે. કેમ જે ગોપીનાથજી મહારાજ એ તો મૂર્તિમાન સ્વામિનારાયણ ભગવાનનું અવની ઉપરનું સ્વરૂપ છે. અને ખુદ સ્વામિનારાયણ ભગવાન જ્યારે અવની ઉપર હતા ત્યારે બહુ જગ્યાએ વિચર્યા છે. ગઢપુર, અમદાવાદ, ભુજ, ધોલેરા, ધોળકા, મૂળી, જેતલપુર વગેરે. પણ માત્ર એક ધામ માટે આ શબ્દ વાપર્યો છે કે ગઢડું મારું, હું ગઢડાનો, એ કદી નથી મટવાનો. આવું ગઢપુર ઢીંગુ ધામ છે. કોઈ અનુભવી સંતનો અનુભવ છે કે સમુદ્રમાં વરસેલી વર્ષા વ્યર્થ છે, ધમ ધકતો સૂરજ હોય ત્યારે કરેલો દીવો વ્યર્થ છે, ધરાઈને બેઠેલા માટે ભોજન વ્યર્થ છે. એમ આપણે આ ભગવાનની સેવા કરીએ, ભક્તિ કરીએ, પણ પ્રગટ ભાવ વિનાની એ ભક્તિ પણ વ્યર્થ છે. એ ઝાઝો કંઈ કામ લાગતી નથી. આજે આપણે એક એવી અનોખી ચરિત્રની વાત કરીએ કે જેથી આપણામાં પ્રગટ ભક્તિ જાગે, પ્રગટ ભાવ જાગે. ભગવાન સ્વામિનારાયણ 1886 જેઠ સુદ દસમીએ સ્વતંત્ર રીતે પોતાના સ્વધામ ગમન લીલા કરી. આ સમાચાર ભગુજીએ જૂનાગઢ મંદિરનું કામ કરતા બ્રહ્માનંદ સ્વામીને આપ્યા. બ્રહ્માનંદ સ્વામી મારતે ઘોડે ગઢપુર આવ્યા. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને મળ્યા. કહે છે કે મહારાજ ક્યાં? તો કે એમનો તો જે અગ્નિ સંસ્કાર કરવાનો હતો એ થઈ ચૂક્યો છે, મંદિરમાં જાઓ. બ્રહ્માનંદ સ્વામી મંદિરમાં ગયા. ગોપીનાથજી મહારાજ આગળ નિતતા નેત્રે પાતળીએ હર્યા પ્રાણ રે, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. આ પદ બોલ્યા. પદ પૂરું થાય એ પહેલાં તો પુરુષોત્તમ નારાયણ ડોલ્યા. ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થઈ બ્રહ્માનંદ સ્વામીને પોતાના કંઠમાંથી ઉતારી હાર આપ્યો. ભાવથી ભેટ્યા, મસ્તકે હાથ મૂકીને કહ્યું, સ્વામી અમે આ સત્સંગમાં સદા પ્રગટ છીએ, ચિંતા કરતા નહીં, સદા તમારી હારે રહેશું. આપ મોટીબાને મૂળી મંદિરનો કામ કરવા જજો. પછી તો મહારાજે મોટીબાને મૂળી મંદિરનો દસ્તાવેજ આપ્યો હતો. એ દસ્તાવેજ મોટીબાએ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. સ્વામીએ દસ્તાવેજ લઈ થોડા સમય ગઢપુરમાં રહી મૂળી ધામમાં ગયા. મૂળી મંદિરના પાયા કેમ છાપવા એ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થઈને દેખાડ્યું. મૂળી મંદિર માટે પાણા ક્યાંથી લાવવા એ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થઈને બ્રહ્માનંદ સ્વામીને દેખાડ્યું. જ્યારે પાણા કાઢતા હતા ત્યારે પાણીનો પ્રશ્ન આવ્યો, એ પણ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થઈને દેખાડ્યું કે આ વાવમાં અખૂટ પાણી છે. આમ પળે પળે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીની સાથે પ્રગટ પ્રમાણ સાથે રહ્યા. વર્ષનો વાયદો વાયો. જ્યારે 1887નો જેઠ મહિનો આવ્યો અને જેઠ સુદ નોમ આવી ત્યારે બ્રહ્માનંદ સ્વામીના અંતરમાં પુરુષોત્તમ નારાયણની વિરહની વેદના પ્રગટી કે મારા નાવલિયો નાથ, ગયા વર્ષે તો હું ગઢપુરમાં ગયો અને ગોપીનાથજી મહારાજે મને પોતાના શ્રીકંઠમાંથી ઉતારી હાર પહેરાવ્યો, ભાવથી ભેટ્યા. પોતાના શબ્દો, કરુણામય શબ્દોથી મને નવાજ્યો. પણ આ વખતે સ્વામી કીર્તન રચવા બેઠા. જેઠે જીવન ચાલ્યા નિર્મોહી મારા નાથ, તમ વિના દુઃખ યો ઘણો સર્વે વ્રજનો સાથ. પણ આ પદ સ્વામીથી પૂરું ન થયું. પછી સ્વામી 5-7 સંતોને સાથે લઈ અને નોમને દિવસે ચાલતા થયા. આખી રાત ચાલી
1887 જેઠ સુદ દશમના 10 સવા 10 ગઢપુર ધામ પહોંચ્યા. રાજભોગ ભગવાન જમી રહ્યા હતા. રાજભોગની આરતી થઈ અને તરત બ્રહ્માનંદ સ્વામીએ પુનઃ જેઠે જીવન ચાલ્યા નિર્મોહી મારા નાથ, તમ વિના દુઃખયો ઘણો સર્વે વ્રજનો સાથ, હે વાલમ તમારા વિયોગે અમારું હૈયું ટળવળે છે, એક પળ પળ જુગ જેવી જાય છે. હે નાથ, આપ તો એક દિવસ આ દાદાના દરબારમાં ફળિયામાં ઘોડી ફેરવતા હતા, માથે છોગલા ધરતા હતા. હે વાલમ, એ અમારી અહીં અંતરની આશ ક્યારે પૂરશો? પ્રાણ જીવન જી હવે પૂરીએ હૈડા કેરી હામ, બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. આમ જ્યાં બ્રહ્માનંદ સ્વામી બોલ્યા અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજમાંથી પ્રગટ થયા, મંદિરમાંથી બહાર આવ્યા અને સ્વામી કીર્તન બોલતા હતા. સ્વામીને હાર પહેરાવ્યો. સ્વામી આંખ ખોલી જોયું, નિતરતા નેત્રે નાથના ચરણારવિંદને પખાળ્યા. મહારાજ સ્વામીના મસ્તકે હાથ મૂકી ભેટી પાછા ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં સમાયા. બ્રહ્માનંદ સ્વામીને એક દિવસ ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે સ્વામી તમારી વિશેષતા શું? અને તે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનને કહ્યું હતું કે મહારાજ, જ્યારે હું કાવ્ય કીર્તન રચવા બેસું ત્યારે તમામ શબ્દો મારી આગળ હાથ જોડીને હજૂર થાય છે અને કહે છે કે મારી કૃતિ તમારી કૃતિમાં મને દાખલ કરો. હું કાવ્ય કીર્તન રચતો હતો મહારાજ, એકનો એક શબ્દ બીજી વાર ન આવે. અને એ તો બ્રહ્માનંદ સ્વામીના સાહિત્યને જાણતા હોય સાહિત્ય ભિજ્ઞનો અનુભવ છે કે બ્રહ્માનંદ સ્વામીના અમુક છંદો છે, સરસર પધર અધરસર, આ બધા છંદો આજે પણ મોટા મોટા વિદ્વાનોથી ઉકેલાતા નથી. જે ભલે નહીં અને આખા છંદની રચના થાય. આ તો બ્રહ્માનંદ સ્વામીની કૃતિઓની ચમત્કૃતિઓ છે. આવા બ્રહ્માનંદ સ્વામી આપણે બધા સમજી શકીએ કે કીર્તન રચતા હોય અને છેલ્લે નામાચરણનું પંક્તિ આવે અને બાર વાર એકની એક પંક્તિ બોલાય, એ મોટું આશ્ચર્ય કહેવાય. પણ જેઠે જીવન ચાલ્યા નિર્મોહી મારા નાથ, આપ પણ કીર્તનાવલી ખોલીને એ પદના છેલ્લી પંક્તિ વાંચી શકશો. એક પદની છેલ્લી પંક્તિ આવે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. ત્રીજા પદમાં પણ એ જ આવે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. ચોથા પદમાં પણ એ જ આવે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, 10મા, 11મા, 12મા પદમાં પણ આની આ જ કૃતિ આવે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. બ્રહ્માનંદ સ્વામીની 3000 ઉપરાંત કૃતિઓમાં આ એક જ કૃતિ એવી છે કે 12 પદના અંતિમ નામાચરણમાં એક માત્રાના ફેર વગર સ્વામી બોલ્યા છે. અનુભવી સંતોનો અનુભવ એવું કહે છે, પરંપરામાંથી સંતોની મુખેથી વાતો સાંભળી છે, એવું કહે છે કે બ્રહ્માનંદ સ્વામીએ આ મહારાજ ધામમાં ગયા પછી બીજે જ વર્ષે જેઠ સુદ દશમે જ્યારે આ પદોની રચના ગોપીનાથજી મહારાજ સામે કરી અને પદ પૂરું થાય અને સ્વામી કહે કે બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. અને ગોપીનાથજી મહારાજ પ્રગટ થાય, સ્વામીને હાર પહેરાવે. આ રીતે 12 વાર ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજમાંથી પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ હાર પામી ધન્ય થયા. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે અને ભગવાન પ્રગટ થઈને દર્શન દે છે, આવી ખબર પડી. ધીરે ધીરે ગોપીનાથજી મહારાજનું મંદિર નાનું પડવા લાગ્યું. એટલા બધા સંતો ભક્તોની ભીડ જામી. પ્રદક્ષિણામાં પણ સેંકડોની સંખ્યામાં બહેનો ભાઈઓની ઠઠ જામી. અને જ્યારે 12મી વખતે ભગવાન પ્રગટ થયા ત્યારે તો એવું કહેવાય છે કે મહારાજે બધાને એકારે પોતાના શ્રીકંઠમાંથી દિવ્ય હાર પ્રગટ કરી અને એના કંઠમાં આરોપણ હવને પોતાનો પ્રેમ બળને હૂંફ આપી અને કૃતાર્થ કીધા. પછી મહારાજ કહે છે કે સ્વામી હવે કોઈ ઈચ્છા? સમય અને ઇતિહાસ એવું કહે છે કે એ વર્ષે અધિક મહિનો હતો એટલે બ્રહ્માનંદ સ્વામીએ 13મું પદ અધિક માસનું ઉપાડ્યું. અને 13મું પદ જ્યારે બોલી રહ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નામાચરણ વાળે એ પહેલાં મહારાજ પ્રગટ થયા અને કહે છે કે સ્વામી 12 વાર દર્શન દીધા, હવે આપની માંગણી શું છે? આપ જે કહો તે હું કરું. ત્યારે કહે છે કે બ્રહ્માનંદના નાથજી, બ્રહ્માનંદની વિનતી ઉર ધરો અવિનાશ, મહેર કરીને માવજી હવે મને તેડી લો તમ પાસ. બ્રહ્માનંદની વિનંતી ઉર ધરો અવિનાશ, મહેર કરીને માવજી તેડી લો તમ પાસ. મહારાજ આપ તો અક્ષરધામમાં ગયા, તમારા વિના અમારો આત્મા વળવળે છે, ટળવળે છે. મહારાજ દિવસે
ખાવું ભાવતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી, માટે કૃપા કરી હવે આપની પાંચ બોલાવી લો. મહારાજ કહે છે કે સ્વામી, મૂળી મંદિરનું કામ ફટોફટ તૈયાર કરો. આજ જેઠ સુદ દશમ છે, આવતા વર્ષે જેઠ સુદ દશમ, આજ આ 12 સમય છે, એ જ સમયે તમારી માટે હું 1 લાખ વિમાન લઈને તેડવા આવીશ. અને સ્વામિનારાયણ ભગવાને આ વરદાન આપ્યું. બ્રહ્માનંદ સ્વામીને 13મી વાર ભેટ્યા. પાછા ગોપીનાથજી મહારાજ પોતાની મૂર્તિમાં સમાયા અને વચન મુજબ હરિચરિત્ર ચિંતામણીનો 3જો ભાગ એમ કહે છે કે તે સમયે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને 1 લાખ વિમાન લાવ્યા અને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ધામમાં તેડી ગયા હતા. પરંતુ મારે એ કહેવું છે કે આ એક ગોપીનાથજી મહારાજ છે કે એક સંતના પ્રેમને ખાતર 13 વાર પ્રગટ થાય અને સૌને દિવ્ય દર્શનને દિવ્ય અલૌકિક લાહવો આપે. એ ગોપીનાથજી મહારાજના પ્રાંગણમાં આ વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એ ઉત્સવનો આપ સૌ ભક્તો પણ લાભ લઈ તમારા જીવનને કૃતાર્થ કરો. આપણે બધા સાથે મળી સેવા કરીએ, ગોપીનાથજી મહારાજને રાજી કરીએ, પ્રગટ માની અને એમના અંતરને દિલમાં ધરીએ, એમના સ્વરૂપને દિલમાં ધરીએ અને આપણા હૈયાને ઠારીએ. એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.